ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આજનો આ પહેલો નાટક કોઈને માથે કાળ ભમે છે તેની પહેલા એક વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પોકાર, મીનાક્ષી, કંચન દિવાણી, ગાંધી, ધીરજ પોકાર, ઇન્સ્પેક્ટર અશોક માવાણી. અન્ય કલાકારો પ્રિતેશ માવાણી, હિતેશ દિવાણી, દિલીપ ગોરાણી, નીતા ગોરાણી, નિતેશ પારસિયા. તો રજૂ થાય છે કોઈને માથે કાળ ભમે છે. આપણને નહીં ફાવે એટલે જ તો હું ફાવ્યો ને ભૈરવનાથ. તમે એક પછી એક પાના નાખતા ગયા અને મારી એક પછી એક બાજી બનતી ગઈ. કેટલાય વર્ષો બાદ રવિમાં આટલા બધા રૂપિયા એક સાથે કમાણો. 15-20 હજાર રૂપિયા બેંકની નોકરી છોડ્યા બાદ પહેલી વાર આટલા બધા રૂપિયા એક સાથે જોયા છે. અચ્છા, તો તમે બેંકમાં હતા તો પછી નોકરી છોડી શું કામ યાર? અરે ત્યાં ધાર પાડવી હતી ને. અરે પૈસા વાળી બાયડી શું ચક મારવા પડ્યો છું? પૈસા વાળી બાયડી મળી કે નોકરીને લગાવી દીધી લાત. તમે નોકરી છોડી કે પછી નોકરીએ તમને છોડ્યા? વોટ ડુ યુ મીન? એટલે કે ગઈકાલે નશામાં તમે એમ કહેતા હતા કે બેંકમાં કઈ ગોલમાલ કરી એટલા માટે તમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ઓહ, ત્યારે તમે ભાનમાં હતા. ભૈરવનાથ, તમારે જે માનવું હોય તે માનો. અમે મને નોકરી છોડી એટલે 1.5 લાખ રૂપિયા ઉપર હાથ માર્યો. બેંકમાં ખબર પડી કે મને ડિસમિસ કરવામાં આવ્યો. કોર્ટમાં મારા પર કેસ ચાલ્યો અને કોર્ટે મને માથ ભેટ છોડી દીધો. ધેટ્સ ઓલ. વાહ ઉસ્તાદ વાહ, ગુનો કરીને છૂટી જવામાં ભારે હોશિયાર લાગો છો. અરે કૌન સી ચાલે ચલતે હો યાર, એકાદ ચાવી અમને પણ બતાવી દો. ચાવી તો 1001 છે ભૈરવનાથ. ગુનો કરીને માત્ર તમને એટલું જ સાબિત કરવાનું છે કે જે તાળું ખુલ્યું છે એ તમારી ચાવીથી નથી ખુલ્યું. વાહ ઉસ્તાદ, અરે अरे रहवा दो यार, क्या मार डालने का इरादा है? पियो यार पियो,
Cheers! જિંદગીનો રસ પીવામાં જલ્દી કરો મરીઝ. એક તો ઓછી મદિરા છે અને વળી ગળતું જામ છે. ભૈરવનાથ, હવે આપણે મુદ્દાની વાત કરીએ. હા બોલો. તો બરાબર ધ્યાનથી સાંભળી લો. મારી પત્ની પાસે ટોટલ મિલકત કેટલી છે તે. નંબર 1, મારી પત્નીની વીમાની પોલિસીના રૂપિયા 50 લાખ. નંબર 2, મારી પત્નીની ગ્રેજ્યુટી અને મ્યુચ્યુઅલ ફંડના રૂપિયા 30 લાખ. નંબર 3, મારી પત્નીના ફિક્સ એકાઉન્ટમાં અને જોઈન્ટ એકાઉન્ટમાં રૂપિયા 20 લાખ. અને નંબર 4, મારી પત્ની પાસે દર દાગીના અને પર્સનલ એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ. એટલે ટોટલ રૂપિયા 1 કરોડ અને 10 લાખ. હા, પ્લસ આ ફ્લેટ જેની કિંમત આશરે 1.5 કરોડ જેટલી હશે. એ અમર, તારી વાઈફ નો પગાર કેટલો? 50,000. વાહ, અરે હોશિયાર લાગે છે. હા, એના બોસ સાથેના સંબંધો સારા છે. તો એમ વાત કરો ને યાર. તમારું દુખે છે પેટ અને કૂટો જો માથું. તમે તો યાર સોનાના ઈંડા આપતી મરઘીને કાપવા તૈયાર થયા છો. તમારી જગ્યાએ જો હું હોત ને તો એના બોસને ખતમ કરી નાખોત. મારે અત્યારે તમારા સલાહની જરૂર નથી ભૈરવનાથ. તમારાથી કામ થાય તો કરો, નહીં તો ના પાડી દો. સે યસ ઓર નો. ભૈરવનાથ, ભૈરવનાથ, ભાનમાં આવો ભૈરવનાથ. ભૈરવનાથ, આપણી પાસે સમય ઘણો ઓછો છે. તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછી લો, પછી વખત નહીં મળે. ભૈરવનાથ, ક્યાં અને ક્યારે? અહીંયા અને અત્યારે. આખી યોજના બરાબર ધ્યાનથી સમજી લો ભૈરવનાથ. તમે મૂળ દિલ્હીના વતની છો. અહીં મુંબઈમાં તમારું કોઈ જ સગું નથી. અને અત્યારે આ સમયે આ ફ્લેટમાં હાજર છો તેની જાણ પણ કોઈને નથી. એની તમને કેવી રીતે ખબર પડી? અરે 3 દિવસથી આખો દિવસ સાથે જુગાર રમીએ છીએ, શરાબ પીએ છીએ, શું એટલી ખબર ન પડે? વાહ ઉસ્તાદ વાહ. બીજી વાત, આપણી બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. અને અત્યારે આ સમયે આ ફ્લેટમાં હાજર છો તેની જાણ પણ કોઈને નથી. તમારે તો ફક્ત એટલો જ ખ્યાલ રાખવો છે કે બહાર નીકળતા તમને કોઈ જોઈ ન જાય. એની શી વ્યવસ્થા છે? બધું જ થઈ જશે. હમણાં 5 મિનિટમાં જ મારી પત્ની અલકા આવતી હશે. એનો કોઈ ફોટો છે? એ ફોટોની ક્યાં માંડો છો? હમણાં આવશે મારી પત્ની અલકા જશે ત્યારે તમે આ બાથરૂમમાં પડદાની પાછળ છુપાયેલા હશો. હું ગમે તે બહાનું કરીને બહાર જતો રહીશ. મારી પત્ની રોજની આદત મુજબ બાથરૂમમાં ફ્રેશ થવા જાય ત્યારે તમે એને ધારદાર છુરી ભૂલાવી દેવાની. ચોરી નહીં ફાવે યાર. આપણને તો આ ચાલશે. પછી કામ પતી ગયા પછી સિગ્નલ આપવા માટે આ બારી ખોલી નાખજો. બારી જોઈ અને હું બધું જ સમજી જઈશ. પણ ત્યારે તમે ક્યાં છો? હું સામેની દુકાન પાસે ઉભો હોઈશ. તમારું સિગ્નલ મળતા જ હું અહીં આવીશ. ત્યાં સુધીમાં મારી પત્નીનો ખૂન થઈ ચૂક્યો હશે. અરે પણ આ બધું પતી ગયા પછી હું બહાર કેવી રીતે નીકળીશ? છેલ્લો પોઈન્ટ અને છેલ્લો મુદ્દો પણ બરાબર ધ્યાનથી સમજી લો ભૈરવનાથ.
દરવાજેથી બહાર નીકળી નીચે ન જતા તમે ઉપર જજો અને ઉપરથી લિફ્ટ દ્વારા જ નીચે આવજો. બહાર નીકળતા પહેલા આ હેટ પહેરી લેવાની, આ ગોગલ્સ, અને આ લાકડી. પણ બહાર નીકળતા મને કોઈ જોઈ જશે તો? એની ચિંતા તમે ન કરો. અહીં ચોથે માળે બ્લાઇન્ડ મેન વેલફેર એસોસિએશન છે, એટલે કોઈને ડાઉટ પણ નહીં જાય. બીજું કઈ? આ કબાટની ચાવી વડે બેડરૂમના અંદરનો કબાટ ખોલી નાખજો. થોડું વસ્તુઓ વેરવિખેર કરી નાખજો. દાગીનો લઈ અને દાગીનાનો ડબ્બો અહીં દીવાનખાનામાં ફેંકી દેજો. ટેક ઇટ નાઉ, ટેક ઇટ ભૈરવનાથ. ટર્મ્સ કેટલા? 50-50. નો. 50 લાખ. ઓલ રાઈટ, તો લાવો પૈસા. એ ભૈરવનાથ, મારી પાસે એટલા બધા રૂપિયા હોય તો મારી પત્નીનું ખૂન શા માટે કરાવો? મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે મારી પત્નીની વીમાની પોલિસીના રૂપિયા આવતા 2-3 મહિના લાગી જશે. ત્યાં સુધી દાગીનાના જે કંઈ આવે એને એડવાન્સ સમજી લેવાના. અને કાલે ઉઠીને તમે ફરી ગયા તો? તમને મારા પર વિશ્વાસ નથી? આ વર્ડ ઓફ અ જેન્ટલમેન. ઓલ રાઈટ, તો લખી આપો. શું લખી આપું? એ જ કે હું અમર મારી પત્ની અલકા દેસાઈનું ખૂન કરવા માટે મને એટલે કે ભૈરવનાથને રોકો છો ને બદલામાં રૂપિયા 50 લાખ આપવા બંધાયેલા છો. ચાલાક ના બનો ભૈરવનાથ. એક કાગળ ઉપરથી તો તમે મને ખૂન કર્યા વગર પણ બ્લેકમેલ કરી શકો છો. નહીં નહીં નહીં, એ હું નહીં કરું. A word of a gentleman. ટિંગ ટોંગ. આવી ગઈ લાગે છે. બોલો, જલ્દી બોલો, શું લખવાનું છે? તો લખો, હું અમર મારી પત્ની અલકા અલકા દેસાઈનું ખૂન કરવા માટે મને એટલે કે ભૈરવનાથ અને બદલામાં રૂપિયા 50 લાખ આપવા બદલામાં રૂપિયા 50 લાખ આપવા બંધાયેલા છો. હાલો કાગળ, આ જલ્દી. મજામાં છે ને? આવો 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 મીનાક્ષી બેન, આવો. હા હા, કેમ નહીં આવું? કેમ હજુ અલકા નથી દેખાતી? ના, હજી નથી આવી. કમાલ છે હો. અત્યાર સુધીમાં તો આવી જવી જોઈએ. ઓ માય ગોડ! શું થયું? અરે આ જુઓ ને, તમારી લિફ્ટમાં જ તો જ્યાં ને ત્યાં ગ્રીસ લાગેલી છે.
અરે મારા તો હાથ જ ગંદા થઈ ગયા. અરે એવું કરો, હું હમણાં જ બાથરૂમમાં હાથ ધોઈને આવું છું. મીનાક્ષી બેન ત્યાં નહીં જતા. કેમ અમર? એક કામ કરો, આલો રૂમાલ આનાથી હાથ સાફ કરી નાખો. અરે વાહ અમર, રૂમાલ તો બહુ સરસ છે. કાંઈ શું વાત છે, સેન્ટ વેન્ટ લાગેલું છે. અરે આવો સરસ રૂમાલ શા માટે ખરાબ કરે છે? હું હમણાં જ હાથ ધોઈને આવું છું ને. મીનાક્ષી બેન એક વખત કહ્યું ત્યાં નહીં જતા. બટ વાય? તમે એક કામ કરો, અહીંયા ઉભા રહો, હું અંદરથી હમણાં જ પાણી લઈને આવું છું. અચ્છા, તો મારે શું અહીંયા એસ્ટ્રેમાં હાથ ધોવાના? ના ના, તમે બાથરૂમમાં જાઓ ને ક્યાંક. ઓહ, હલકા આવી જાય ને શું સમજે એમ જ ને. હા હા. શું? ના ના, વાત જાણે એમ છે ને કે ઓલા બાથરૂમમાં છે ને, હા ટુવાલ નથી, સાબુ નથી, પાણી નથી. અચ્છા. સાચું કહું ને તો એમાં છે ને નળ જ નથી. એક કામ કરો ને, તમે મારા બેડરૂમના બાથરૂમમાં જાઓ ને, ત્યાં બધું જ છે. એમ તો અત્યારે હું તમારા બેડરૂમમાં જાઉં? હા. શું બોલ્યા? લિસન ટુ મી અમર, હું તારા બેડરૂમમાં જાઉં એવી નથી, હા સમજે? મીનાક્ષી બેન, મીનાક્ષી બેન. મીનાક્ષી બેન, તમને કઈ થયું? ના રે ના, તમને કઈ જ ન થયું? એકવાર કહ્યું ને કઈ ન થયું. તો પછી ચીઝ શા માટે પડી? ઓહ ચીઝ. અરે વાત જાણે એમ છે ને અમર, ગ્રીસ નાખેલો હાથ છે ને મારા મોઢા પર લાગી ગયો. અરીસામાં મોઢું જોઈને હું પોતે જ ગભરાઈ ગઈ. હું પણ ગભરાઈ ગયો હતો. હવે જાઓ જાઓ અમર, તમે એમ કઈ ગભરાવ એવા નથી. હા, ઓ માય ગોડ. શું થયું? અરે આ જુઓ ને, 7 વાગ્યાની મીટિંગ છે મારે અને 7:30 તો અહીં જ થયા. ચલો હવે હું જઈશ. હા ઓકે, થેન્ક યુ થેન્ક યુ. વોટ? ના એટલે હું એમ કહેતો હતો કે અલકાને કઈ કહેવાનું છે. ઓહ, એ વાત તો સાવ ભૂલી જ ગઈ. હા, અલકા તો ડાયરેક્ટ મીટિંગમાં જ આવવાની છે. વોટ? હા, કાલે જ મારી એમની સાથે વાત થઈ. તો પછી તમે અહીંયા આવ્યા શું કામ? અરે હું ભૂલી જ ગઈ. હા ચલો હવે હું જઈશ. બાય. બાય ધ વે અમર, બેડરૂમમાં મોકલવાનો તારો પ્લાન બહુ સરસ હતો. હા? ચલ બાય. ભૈરવનાથ, આપણે આબાદ બચી ગયા. વાત જવા દો, તમે બહુ ચાલવાજ છો. અરે આ આવી હતી એમ મારી પત્ની અલકા નથી, એ તો એની ફ્રેન્ડ હતી મીનાક્ષી. મને એમ કે કદાચ તમે એને. એ વાત છોડી દો. તમે પહેલા મને એક વાત કહો કે તમે આ કાગળ પર સહી શું કામ નથી કરી? શું નથી કરી? ઓહ ઉતાવળમાં ભૂલાઈ ગઈ હશે. હું હમણાં જ કરી આપું છું. માંડી વાળો, માંડી વાળો. તમે બહુ જબરા છો. ભૈરવનાથ, આલો કાગળ. કામ તો આજે કરવાનું જ છે. ભૈરવનાથ, આ લો. તમે આ કાગળ પર જો પહેલેથી સહી કરી હોત ને તો પેલી બાઈ ક્યારની ખતમ થઈ ગઈ હોત. અલકા આવી ગઈ છે. ભૈરવનાથ, જલ્દી હલ્યા. बहारों फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. ला 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 ला. સરપ્રાઈઝ.
પાણી લઈ આવ.